યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે ઘરેથી ચાલુ કરી। બે દીથી રખડવા ગયા હતા। આજ ઘરે આવીને કંઈક આમ મજા આવી છે સુવાની ને। બે દી થયા તો 2 કલાક જ સુવાનો વારો આવતો હતો। 2 વાગે ઉઠતા ને 4 વાગે ઉઠી જતા જુનાગઢ। હા, લગનમાંથી વહી આવ્યા છે આપણે। પાણી ચાલુ કરી દીધું છે। ક્રિશા જો ચેતડી ખાવા આવી ગઈ છે। અત્યારે કીધું પાણી ટ્રાય કરી લઈ એટલે કાલે ઉપાધિ નહીં, ડાયરેક્ટ ચાલુ જ થઈ જાય પાણી। હાલે જો જે આ ઘઉં એવા સારા થઈ ગયા છે। વાઘુ બાપાનામાં પાણી વારવાનું છે જ રીતે। આપણે તે દી પવન હતો એટલે પડી ગયા હતા ઘઉં। हाँ है શું કે હા પાણી 2-3 ક્યારા મૂકી દીધું છે અને આપણે જીસીબીમાં જઈશું ભરતી કરવાની એક ગામમાં। રિક્ષા જો વાહે ઊભી છે। આપણે ગામમાં પાયા ખોઈ હતા ત્યાં ચણાઈ ગયું હોય થોડુંક ભરતી ભરવાની। આપણે જાય ટ્રેક્ટર લઈને। આગળ જાય છે ગાડી ત્યાંથી ગાડી લઈને જો ગામમાં પૂગી ગયા છે। અહીંથી ગાબોલેરામાં જવાનું છે આપણે। આગળ ગામની તારીખ છે। જાજે સમિતિયા બંધ હતું, ચાલુ કર્યું છે। હાલો ટેમ્પો મળી જાય। ધોરાજી આવી ગયા વગાડવા અમે। જો આપણે સત્યમ સેવા સમિતિ બધા જો બોલેરો લઈને આવી ગયા। બધા એક સરખા ટી-શર્ટ પહેર્યા છે। ચા પીવા ઉભા રહ્યા હતા આપણે માલધારી।
ગાડીનો એવા હે આપણે પાણી વારવા વાઘુ બાપાને ત્યાં કેનાલનું આવે છે, પવન નથી, વારી લઈ હવે વાડીએ જવું જોઈએ બૂટ લેવા. નાકા મૂકી દીધું છે પાણી, હવે પાણી વારવું નાખી, બીજું શું હોય. પવન હાવ છે નહીં જુઓ, હવે પડી જાય એટલે રાતના જ વારવા પડે પાણી. ઘઉં પડી જાય એટલે દિવસનું તો હાલે નહીં. સારું હાલો વાડીએ જઈને મળીએ. ગયા છીએ આપણે, હવે પાણી વારવા જવાનું છે. બે પવન ઉપડી જાય છે, ઘડીક રહી જાય છે, ઘડીક ઉપડી જાય છે, ઘડીક રહી જાય. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે. જય માતાજી, મળીએ કાલે નવા બ્લોગમાં.